હોસબાલે એવું કીધું કે બંધારણની પ્રસ્તાવનામાં સોશિયાલિસ્ટ અને સેક્યુલર એ બે શબ્દો હોવા જોઈએ એવો એમણે સવાલ પૂછ્યો. એમણે એવું કીધું કે આ બે શબ્દો છે એ હટાવી દેવા જોઈએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે એક મુદ્દો ઉછાળ્યો છે જેને કારણે રાજકારણ ગરમાયું છે. આરએસએસના એક નેતાએ દિલ્હીમાં એવી વાત કરી કે ઇમરજન્સી વખતે જે બંધારણની અંદર શબ્દો સુધારવામાં આવેલા સોશિયાલિસ્ટ અને સેક્યુલર, સોશિયાલિસ્ટનો મતલબ છે સમાજવાદી અને સેક્યુલરનો મતલબ છે ધર્મનિરપેક્ષ, તો આ શબ્દો બંધારણની અંદર કાઢી નાખવા જોઈએ એવો એક મુદ્દો ઉછળ્યો. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહાસચિવ દત્તાત્રેય હોસબાલે દિલ્હીની અંદર એક સભામાં બોલી રહ્યા હતા અને આ સભા હતી ઇમરજન્સીના 50 વર્ષ પૂરા થયા એ પ્રસંગે એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. તો આ કાર્યક્રમની અંદર હોસબાલે એવું કીધું કે બંધારણની પ્રસ્તાવનામાં સોશિયાલિસ્ટ અને સેક્યુલર એ બે શબ્દો હોવા જોઈએ એવો એમણે સવાલ પૂછ્યો. એમણે એવું કીધું કે આ બે શબ્દો છે એ હટાવી દેવા જોઈએ. સાથે સાથે એમણે એવી પણ વાત કરી કોંગ્રેસે આ બાબતે માફી માંગવી જોઈએ, કારણ કે એ સમય ઇમરજન્સીનો સમય હતો જ્યારે આ બંધારણમાં સુધારો કરવામાં આવ્યો અને 1976ની અંદર જે 44મો બંધારણ સુધારો કરવામાં આવ્યો એની અંદર પ્રસ્તાવનામાં બે શબ્દો ઉમેરવામાં આવ્યા, સોશિયાલિસ્ટ અને સેક્યુલર. જ્યારે સુધારો કરવામાં આવ્યો એ વખતે દેશમાં ઇમરજન્સી લાગુ પડી હતી. હોસબાલે એવું કીધું કે જ્યારે તાનાશાહી હતી અને સરકારની વાત જ કાયદો ગણાતી હતી એવા શબ્દોને સંસદની અંદર ચર્ચા કર્યા વગર બંધારણમાં લાવી દેવામાં આવ્યા હતા. એ શબ્દો હવે હટાવી દેવા જોઈએ. હવે આમાં મિશ્ર પ્રતિભાવ છે. કેટલાક જે સમર્થકો છે એમનું કહેવું એમ છે કે ભારતની જે સમન્વયકારી સંસ્કૃતિ છે એ આ શબ્દોથી સ્પષ્ટ થાય છે. એટલે સરકારની જે જવાબદારી છે આસ્થા જેવા વિષયો પર સરકારના ન્યુટ્રલ ટ્રેન્ડની, તો આ શબ્દો રહેવા દેવા જોઈએ એવી કેટલાકનો મત છે. તો કેટલાક લોકો એવું માને છે કે આ હિન્દુત્વની જે વિરાસત છે એને નકારવા જેવું કામ છે. હવે આ જે મુદ્દો ઉછાળવામાં આવ્યો, જે આ મુદ્દાને કારણે રાજકારણ ગરમાયું, એ બાબતે જે બંધારણના ઘડવૈયા છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, એમણે શું કહેલું એ પણ આપણે જોઈ લઈએ. હવે આ જે સેક્યુલર અને સોશિયાલિસ્ટ શબ્દનો છે એની ચર્ચા 1976ના બંધારણથી નથી પરંતુ ઘણા વર્ષોથી છે. આ શબ્દનો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે વિરોધ કરેલો હતો અને એમણે એવું કીધેલું હતું કે ભવિષ્યની પેઢી ઉપર આવી આર્થિક વિચારધારા થોભી શકાય નહીં. એમણે એવું કહ્યું હતું કે આવી નીતિનો ભવિષ્યની સરકાર ઉપર છોડી દેવી જોઈએ અને એ વખતે બહુ જ ખાસી ચર્ચા ચાલેલી હતી. પરંતુ જ્યારે બંધારણની પ્રસ્તાવના બની ત્યારે આ બે શબ્દો નહોતા. હવે હું તમને સામાન્ય ભાષામાં એ પણ સમજાવું કે સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા કોને કહેવાય. તો આપણું અત્યારે લોકશાહી છે, તો લોકશાહીની અંદર એવું છે કે જેને તક મળે, જેની પાસે ક્ષમતા હોય, જેની પાસે તાકાત હોય એ એટલું કમાય. જેમ કે આપણા દેશની અંદર મુકેશ અંબાણી છે, ગૌતમ અદાણી છે કે બીજા બધા મોટા મોટા બિઝનેસમેનો છે, એ એમની પોતાની બુદ્ધિ અને તાકાતથી કમાય છે. અને જે લોકો મહેનત બી કરે છે અને જે લોકો નાના નાના છે એ લોકો આગળ બી નથી આવતા. તો એ લોકશાહી છે. પરંતુ સમાજવાદની અંદર એવું નથી હોતું. સમાજવાદની અંદર એવું હોય છે કે બધાને સરખા ભાગે સમાન વસ્તુ મળવી જોઈએ. કોઈ મોટો નહીં, કોઈ નાનો નહીં, કોઈ ગરીબ નહીં, કોઈ ઉચ્ચ નહીં, બધું જ સમાન ભાવે હોવું જોઈએ. એટલે એનો મતલબ સમાજવાદ છે. અને ધર્મનિરપેક્ષનો મતલબ એમ છે કે તમામ ધર્મો, જાતિઓ, સમાજને સમાન ગણવામાં આવે અને કોઈ ચોક્કસ ધર્મને પ્રોત્સાહન આપવામાં નહીં આવે
અને કોઈ ધર્મના લોકો પોતપોતાની રીતના ધર્મ માનતા હોય તો એનો કોઈ વિરોધ બી નથી કરતો. અને સરકારનો કોઈ ધર્મ નહીં હોય. જ્યારે ધર્મનિરપેક્ષની વાત હોય ત્યારે સરકારનો કોઈ ધર્મ નહીં હોય. જેમ કે પાકિસ્તાનની અંદર ઇસ્લામ ધર્મ છે તો પાકિસ્તાન ધાર્મિક દેશ છે તો ત્યાં આગળ ઇસ્લામને માને છે. પરંતુ આપણા દેશની અંદર ધર્મનિરપેક્ષ દેશ છે એટલે આપણે ત્યાં એવું કંઈ નથી. એક કિસ્સો તમને યાદ હોય તો સોમનાથના મંદિરનું જ્યારે ફરીથી પુનર્નિર્માણ કરવાનું હતું ત્યારે ગાંધીજીને કંઈક બોલાવવામાં આવેલા હતા. તો ગાંધીજીએ સૌથી પહેલો સવાલ એ પૂછેલો કે આ પૈસા સરકારના ખર્ચે છે, કારણ કે એમણે એવું કીધેલું કે જો સરકારના પૈસે ખર્ચ થતા હોય તો હું નહીં આવી શકું. તો કહેવાનો મતલબ એમ છે કે ધર્મનિરપેક્ષ એ છે કે બધા ધર્મના લોકો પોતપોતાની રીતના ધર્મ પાળે અને કોઈ એના વિશે મગજમારી કે વિરોધ કરે નહીં. હવે જાણકારોનું કહેવું એમ છે કે આ મુદ્દો અત્યારે કેમ ઉછાળવામાં આવ્યો, તો એનું પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે આમ તો આ વાત બહુ 1976ની છે અને અત્યારે છેક 50 વર્ષ પછી 2025માં આ વાત ઉછાળવામાં આવી. અત્યાર સુધી કેમ નહીં? તો એની પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે બિહારની અંદર આ વર્ષમાં ચૂંટણી છે અને આ મુદ્દો ભાજપને કામ લાગી શકે એમ છે એટલે આ મુદ્દો ઉછાળવામાં આવ્યો છે. જોકે કેટલાક લોકોનું કહેવું એમ પણ છે કે પ્રસ્તાવનાની અંદર સોશિયાલિસ્ટ શબ્દ કે સેક્યુલર શબ્દ લખવાથી કોઈ ફરક નથી પડતો, એટલે આવી બધી જે ચર્ચાઓ છે એ પણ ફાલતુ છે એવું કેટલાક લોકો માની રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.